તમારો કોડ અને શૈક્ષણિક લાયકાત ટૂંકમાં બતાવો. સર મારો કોડ ZGC છે. ZGC. મારું પોસ્ટ બેઝિક મેં 2012માં કમ્પ્લીટ કરેલું છે મારી શૈક્ષણિક લાયકાતમાં. અને ત્યારબાદ મારો મેક્સિમમ ટાઈમ મેં નર્સિંગ ટ્યુટર તરીકે વર્ક કરેલું છે. જેમાં મેં સૌથી વધારે ANMમાં 7 વર્ષ સુધી અને 3 વર્ષ મેં BSc કોલેજમાં વર્ક કરેલું છે. બરાબર છે. એટલે તમે એકેડેમિક એક્સપિરિયન્સ ધરાવો છો. ક્લિનિકલ કામ કરેલું છે કે નથી કરેલું? 1 વર્ષ જેટલું કરેલું છે. અને મારા હોબીમાં સર લોકોને ગર્ભ સંસ્કાર તરફ મોટિવેટ કરવા અને મને લાટ હજી ધીમે ધીમે પણ શીખી રહી છું. મારો ગમતો વિષય છે પણ હજી મેં પૂરેપૂરું એને શીખી નથી લીધું. પણ મને ગમે છે. હા, મને ગમે છે, કરવું ગમે છે. ગર્ભ સંસ્કાર માટે આપણી યુનિવર્સિટી કામ કરે છે. કઈ યુનિવર્સિટી ગર્ભ સંસ્કારનું કામ કરે છે? એના માટે ટોટલી. હા સર, એ ગાંધીનગરમાં એક યુનિવર્સિટી છે. એનો જે તે ટાઈમે મેં કોન્ટેક્ટ કરેલો હતો, મારી પાસે કોન્ટેક્ટ નંબર હતો, પણ મને એ એકચ્યુઅલી યુનિવર્સિટીનું નામ હું ભૂલી ગઈ છું. હા, મેં ફોન પર ત્યારે વાત કરેલી હતી. જ્યારે મારી સેકન્ડ પ્રેગ્નન્સી હતી ત્યારે મારે એ રિલેટેડ વધારે નોલેજ માટે મેં ત્યાં કોન્ટેક્ટ કરેલો હતો. પણ એ લોકો ઓનલાઈન નથી કન્ડક્ટ કરાવતા, ઓફલાઈન ને એવું બધું છે. અને મારું સિટી ગાંધીનગરથી દૂર હતું એટલે જે તે ટાઈમે મારાથી એ પોસિબલ ના થયું. પછી મેં બીજા રસ્તા અપનાવ્યા અને એના રિલેટેડ મેં નોલેજ ગેઇન કર્યું. એટલે ફાયદો થાય ગર્ભ સંસ્કારથી? હા સર, થાય. કેટલો બેનિફિટ થાય એમ ઓવરઓલ? સર, એ લોકો જે ગર્ભ સંસ્કાર જે કોર્સિસ ચલાવે છે એ લોકો એવું કહેવા માંગે છે કે તમે જેવા થિંકિંગ, તમારા જેવા થોટ્સ હશે, તમારું જેવું પોતાનું શું કહેવાય અભિગમ છે. હા, લાઈફ તરફ તમારો અભિગમ હશે કે કોઈ પણ કન્ડિશન તરફ તમારો અભિગમ હશે, એ ઓટોમેટિકલી તમારા ચાઇલ્ડમાં આવશે. એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે પ્રીનેટલ ફેઝથી સ્ટાર્ટ કરવું, નહીં કે પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય પછીથી. તો પ્રીનેટલ ફેઝમાં તમે મિનિમમ 3 મંથથી તમારે આગળ જેટલું એક્સપાન્ડ કરવું હોય એટલું આગળના ટાઈમે કરી શકો. અને એ ટાઈમથી જ એનું બધું આપે છે, લોકો ડાયટનું આપે છે, મતલબ શરીર શુદ્ધિકરણ આપે છે, માનસિક શુદ્ધિકરણ આપે છે. એ બધું એ લોકો એના વેઇસ બતાવે છે. આપણાથી જે રીતે ફોલો થઈ શકે એ રીતે આપણી કન્વિનિયન્સી પ્રમાણે કરવાનું. પછી ડ્યુરિંગ પ્રેગ્નન્સીનું બધું આવે છે, યોગા આવે છે, મેડિટેશન આવે છે, ડાયટ આવે છે. અને આફ્ટર ડિલિવરી ચાઇલ્ડમાં શું તમારે જોઈએ છે કેરેક્ટરિસ્ટિક, એ રીતે તમારે એ ચાઇલ્ડને ટ્રીટ કરવાનું. એવી એ આખો પણ સમજો કે સક્સેસફુલ હોય તો બધા સુપર ચાઇલ્ડ જ રાખે ને? એટલું સક્સેસફુલ ખરું કે પછી માં 10% એનું રીઝન છે. એનું રીઝન છે સર, જે સક્સેસફુલ નથી એનું રીઝન છે અને જે સક્સેસફુલ છે એનું રીઝન છે. જેમ કે જીજાબાઈ હતા, બરાબર છે, તો શિવાજીને એણે એટલા સ્ટ્રોંગ અફર્મેશન આપ્યા હતા એટલે એ સક્સેસ ગયું, બરાબર છે. પછી હું ધારો કે એમ જ ગર્ભ સંસ્કાર કરી લઉં પણ એકચ્યુઅલી હું એવી રીતે કન્વર્ટ નથી થઈ શકી કે મારે જેવું ચાઇલ્ડ જોઈએ છે, તો એ નથી આવવાનું સર. બરાબર છે. એટલે ટૂંકમાં તમે જેટલું સમજો કે એની અંદર ઇનપુટ આપો છો એટલું આઉટપુટ મળે છે. હા, એટલે આ મારો પર્સનલ એક એક્સપિરિયન્સ કહું તો મારી જે ફર્સ્ટ ફિમેલ ચાઇલ્ડ છે, મતલબ મારી મોટી બેબી ગર્લ છે, એનો બર્થ વેઇટ બહુ લો હતો, 2.4 kg હતું. જે તે ટાઈમે મેં ગર્ભ સંસ્કાર કરેલો હતો પણ એ ટાઈમે આવા ક્લાસીસ, કોર્સિસ એવું બધું કાંઈ હતું નહીં. મેં બુક વાંચી અને જાતે જે સમજાય એવી રીતે કરેલું હતું. પણ એમાં અફર્મેશન આપવાનું છે ને એક ટેકનિક છે કે કેવી રીતે એને અફર્મેશન આપવું. તો મારું જે સેકન્ડ ચાઇલ્ડ આવ્યું એમાં મેં એને અફર્મેશન આપ્યું હતું, કારણ કે મને એ વેઇટ લો હતું, થોડું ગ્રોથ બી ઓછું હતું કમ્પેરેટિવલી. એટલે મેં વિચાર્યું, મેં અફર્મેશન આપ્યા કે તારું વેઇટ બહુ સરસ રીતે ગેઇન થાય છે, તારો વિકાસ બહુ સારો થાય છે. તો અનએક્સપેક્ટેડલી એનો વેઇટ 3.6 kg આવ્યું, જે મારા માટે એટલી એક્સપેક્ટેશન નહોતું. એટલે આ વસ્તુ એક સિમ્પલ એક્ઝામ્પલ પોસિબલ છે બધું. હા, પોસિબલ છે, પણ તમે કેટલો ઇનપુટ આપો છો. તમે હવે નર્સિંગ ફિલ્ડમાં પ્રિન્સિપાલ બનવા માંગો છો, તો પ્રિન્સિપાલ તરીકે કેવી ક્વોલિટી તમારામાં હોવી જરૂરી છે એઝ અ પ્રિન્સિપાલ? ઓકે સર, એઝ એ પ્રિન્સિપાલ ફર્સ્ટ ઓફ ઓલ તમને તમારામાં એક લીડરશિપ છે, તમારું ઇમોશનલ ક્વોન્ટમ કેવું છે એ પર ડિપેન્ડ છે.
ત્યાર પછી તમને તમારામાં એટિક્યુએટ્સ, તમારા ઇથિક્સ, તમારી મોરાલિટી કેવી છે એ મતલબ ધ્યાને લેવું પડે. ત્યાર પછી એ સિવાય સર તમારું પોતાનું ક્લિનિકલ નોલેજ, થિયરિટિકલ નોલેજ, એક સંસ્થાને હેન્ડલ કરવા માટે જે લીડરશિપ મેનેજમેન્ટના ગુણ જોઈએ એ બધાનું કમ્બાઇનેશન હોવું જોઈએ. એજ્યુકેશન ફિલ્ડ છે એટલે સમજો કે તમારે કન્ટેન્ટ મેથડ બંને વસ્તુની તમારી માહિતી જોઈએ. એક પ્રિન્સિપાલ તરીકે તમે કન્ટેન્ટ મેથડ બંનેના જાણકાર જોઈએ. ઓકે સર. તો કન્ટેન્ટ અને મેથડ બરાબર છે એ બંને અધ્યયન અને અધ્યાપન, ઓકે સર. એની પદ્ધતિસરનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અધ્યાપન શાસ્ત્ર, પેડાગોજી. ઓકે. તો શું તમે પેડાગોજી વિશે શું જાણો છો? પેડાગોજી વિશે હું જે જાણું છું એ કદાચ હું એટલું સારી રીતે હું એક્સપ્લેન નહીં કરી શકું. મને એટલો આઈડિયા છે કે જે કિડ્સને આપણે ટીચ કરીએ અને એડલ્ટને ટીચ કરીએ એ બેઉ મેથડ અલગ હોય છે અને એ રિલેટેડ તમે ક્વેશ્ચન મને પૂછવા માંગો હું છો. તમને એવું પૂછું છું કે સમજો કે તમારો કોઈ ફેકલ્ટી છે એની કન્ટેન્ટ બહુ સારું છે, ટૂંકમાં he has a 360 ડિગ્રી નોલેજ, ઓકે. બટ he can't Deliver ટુ સ્ટુડન્ટ્સ. ઓકે. એ ડિલિવર કરે છે ને 50% જ કરી શકે છે. ઓકે. તો એને ક્યાં ખામી ક્યાં છે તમને કઈ રીતે ખ્યાલ આવશે અને એ તમે સુધારવા માટે શું કરશો? ઓકે સર. ફર્સ્ટ ઓફ ઓલ જનરલી પ્રિન્સિપલ એઝ એ પ્રિન્સિપલ આપણે કોઈ પણ ટીચર છે એ લેક્ચર મતલબ કન્ડક્ટ કરતું હોય તો આપણે એની પ્રાયોર પરમિશન લઈ અને આપણે એના લેક્ચરમાં અટેન્ડ રાખી શકીએ એના ઇવાલ્યુએશન માટે. પણ એવું નથી કે આપણે એને જજ કરવાનું છે, પણ એના બેટરમેન્ટ માટે આપણે એ એક્ટ કરી શકીએ, પણ એને પ્રાયોર ઇન્ફોર્મ કરવું પડે. હા, તો પ્રાયર ઇન્ફોર્મ કરીને આપણે જઈએ, લોગ બુક એની ભરીએ. હા, આપણે પછી એમને- આપણે શાંતિથી એના ક્લાસમાં પહેલા જ એન્ટર થઈ જવું જોઈએ અને એ જે સાયલન્ટલી, એવું નહીં કે એના ક્લાસમાં કંઈ ડિસ્ટર્બન્સ થાય, એ રીતે આપણે એનું ઇવેલ્યુએશન કરી અને આપણે એનું એક આખું ઇવેલ્યુએશન ટૂલ છે સર. એમાં જે માર્કિંગ સિસ્ટમ કરી અને આપણે એને સમજાવી શકીએ કે એકચ્યુઅલી તમારું કન્ટેન્ટ બહુ સારું છે. મે બી સ્ટુડન્ટ છે એનો મતલબ ટીચરનો વોઇસ છે એ સ્ટુડન્ટના લાસ્ટ સુધી ના પહોંચતો હોય, મે બી એની સ્પીડ વધારે હોય, મે બી એવું હોય કે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ જે જવું જોઈતું હોય ગો થ્રુ લેક્ચર એ ના જતું હોય, એટલે આપણે ઇવેલ્યુએટ એવી રીતે કરી શકીએ સર. બરાબર છે. મારા તો knowledge સમજો કે મેથડ છે, અલગ અલગ ટીચિંગ મેથડ્સ છે. હા સર. કઈ કઈ છે મેથડ્સ? ટીચિંગ મેથડ સર આપણે જે કહીએ કે લેક્ચર મેથડ છે, સોરી સર, એ હું એજ્યુકેશનલ મેથડ એટલે વ્યાખ્યાન પદ્ધતિ, બરાબર. બરાબર છે. હા. એ જ હા, લેક્ચર મેથડ છે. એ સિવાય આપણે યુઝ કરી શકીએ ઓડિયો વિઝ્યુઅલ એડમાં અત્યારે જે એડવાન્સ છે, પીપીટી છે. ત્યાર પછી આપણે મારો તો ઈચ્છા એવી બી છે કે ઈચ એન્ડ એવરી ક્લાસમાં એક સ્માર્ટ બોર્ડ હોવો જોઈએ, જે જનરલી નર્સિંગ કોલેજીસમાં નથી હોતા હજી. તો સ્માર્ટ બોર્ડ હોય તો તમે સ્ટુડન્ટ્સને બહુ સારી રીતે ટીચ કરી શકો. એટ એ ટાઈમ તમને કોઈ વર્ડ છે તો તમે એનું વિડીયો આઈધર ઇમેજ બતાવી અને એનો કન્સેપ્ટ ક્લિયર કરી શકો. એ સિવાય ડ્રામા છે, તમે ક્વિઝ છે, ઓસ્કી છે, એ રીતે તમે સ્ટુડન્ટને ટીચ કરાવી શકો. પ્રોજેક્ટ પદ્ધતિ શું છે? પ્રોજેક્ટ મેથડમાં સર જે પ્રોજેક્ટર હોય એનો યુઝ થાય છે. એ તો પ્રોજેક્ટના યુઝથી પ્રોજેક્ટ પદ્ધતિ એવું ના હોય. પ્રોજેક્ટ પદ્ધતિ છે ને એ આખી જુદી વસ્તુ છે. કોઈ પણ વિષયને પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ પાસે બનાવવાનો, એનો Okay, પ્રોજેક્ટનો okay, વિષય okay. પસંદ કરવાનો. હા 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 સમજો. હા. બાળકોને સોંપી દેવાનું, પછી એ લોકો કરે હા આપણા સર, ગાઈડન્સ. હા હા. મારું જે લાસ્ટ એએનએમ નું હતું એમાં મેં એ લોકોને ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ નહીં પણ જે કોલ્ડ ચેન છે એનો પ્રોજેક્ટ મેં એ લોકોને આપેલો હતો અને એમાં મેં એ લોકોને ગાઈડ કરેલું. શું ફાયદા શું છે પ્રોજેક્ટ પદ્ધતિના અને એની નકારાત્મક બાબતો શું છે? ઓકે, આપણે ફાયદા પહેલા જોઈએ સર, તો એનાથી એનો એકદમથી કન્સેપ્ટ ક્લિયર થશે. જેમ કે મેં એ લોકોને પહેલાં મેં એ લોકોને સમજાવેલું હતું કે સૌથી પહેલાં મેન્યુફેક્ચરિંગ થશે, ત્યાંથી એક પ્રોજેક્ટના વિષયની પસંદગી કોણ કરે? શિક્ષક કરે છે કે વિદ્યાર્થીઓ કરે છે? વિષયની પસંદગી કે ભાઈ કયા વિષય પર પ્રોજેક્ટ કરશો એ પસંદગી કોણે કરવાની? પ્રિન્સિપાલે કરવાની, શિક્ષકોએ કરવાની કે વિદ્યાર્થીઓએ કરવાની? સર, મારા મત પ્રમાણે ટીચર આપે તો વધારે સારું, પણ છતાંય હું એ રિલેટેડ એટલો એ વિદ્યાર્થીઓ કરવાની. આપણે ઓપ્શન આપવાના, પસંદગી વિદ્યાર્થી કરશે. ઓકે સર. પોતાની ક્ષમતા અને હા, ગમાણ રુચિ હા હા હા, એ અનુસાર લોકોને કરે. કયું બધું અલગ અલગ પ્રોજેક્ટ આપણે હા, સમજો કે આપવા છે 3 થી 4 પ્રોજેક્ટ કોલેજમાં. હા સમજાઈ તો ગયું. વિદ્યાર્થીઓ પસંદ કરશે કે અમે આ પ્રોજેક્ટ કરશું, અમે આ કરશું. કરશું, અમે આ ઓકે કરશું. ઓકે ઓકે સર, સમજાઈ ગયું. શું સોપાન શું હોય પ્રોજેક્ટ પદ્ધતિની અંદર? કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું ખ્યાલ છે?
ના સર, એ એકદમ થિયોરેટિકલી નથી આઈડિયા મને, પણ મેં લાસ્ટમાં જે આપેલો હતો એના પરથી હું થોડું ઘણું સમજાવી શકું. હા, કે મેં એ લોકોને એવું ગાઈડ કરેલું હતું કે આપણે કોલ્ડ ચેઇન છે એ મેન્યુફેક્ચરિંગથી લઈ અને બાળક સુધી વેક્સિન કેવી રીતે પહોંચે છે, તો એ લોકોએ બહુ સરસ બનાવ્યું હતું. આખું જે બાય એર આવે છે, બાય રોડ આવે છે, ક્યાંથી ક્યાં વેક્સિન ડિપાર્ચર થાય છે, એમાં વેક્સિન વાનનો યુઝ, ત્યાર પછી કોલ્ડ બોક્સનો યુઝ, પછી જે નાનું પેલું આપણે કેરિયર આવે છે એનો યુઝ, નાના નાના પીએચસી બનાવેલા હતા, જે વોકિંગ જે આપણે કુલર છે એ બધું એ લોકોએ બનાવેલું. ચલો હવે સમજી ગયા. પ્રોજેક્ટ પદ્ધતિનું નુકસાન શું, પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા સમજી ગયા. ટાઈમ કન્ઝ્યુમિંગ સર, અને મે બી સ્ટુડન્ટને મે બી કોસ્ટલી બી પડે કદાચ, એટલે સમય શક્તિ અને નાણાંનો વધારે વ્યય થાય છે. હા, અને પછી તમામ વિષયના તમે પ્રોજેક્ટ ના કરાવી શકો, એકાદો પર્ટિક્યુલર એકાદો પ્રોજેક્ટ કે બે પ્રોજેક્ટ કરાવો વર્ષમાં તો ચાલે. હા, અને પછી સ્ટુડન્ટને થોડું, અમુક સ્ટુડન્ટ એવા હોય કે એને એ કામ વધારે ગમતું હોય તો પછી એ કન્ટિન્યુઅસ એ જ વધારે કરતું જાય, એવું બી થાય. એટલે ટૂંકમાં એના એ નુકસાન છે, એકાંગી બની જાય. હા, એને પ્રોજેક્ટમાં જ પછી રસ રહે. હા, એને પછી એમાં જ અભ્યાસ તો પૂરો ના થાય. હા, બીજું એક બાજુ રહી. હા. ચલો હવે તમે સમજો કે પ્રિન્સિપલ તરીકે સિલેક્ટ થઈ ગયા કોઈ કોલેજમાં અને તમે પહેલા દિવસે હાજર થવા જાઓ છો, ઓકે સર. તો શું પ્રક્રિયા કરશો અને શું કરવાનું હોય પહેલા દિવસે? ઓકે સર, હું ક્વેશ્ચન રિપીટ કરું, મતલબ આપણે ફોર્માલિટી જે હાજર રિપોર્ટ વાળી કે ફેકલ્ટી? હાજર રિપોર્ટ લીધો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે તે આપણો જે ટાઈમિંગ હોય પ્રાયર મિનિમમ 15 મિનિટ્સ આપણે ઇન્સ્ટિટ્યૂટ પર પહોંચી જઈએ. હા, વિથ વ્યવસ્થિત આપણે આ લેંગ્વેજમાં કહીએ કે ગ્રૂમિંગ, કે જે પ્રિન્સિપલના એટિક્વેટ્સ ને ડેમોન્સ્ટ્રેટ કરે એવું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારી ટાઈમ પંક્ચ્યુઅલિટી શો કરી. ત્યાર પછી જે બી લોકો ત્યાં અવેલેબલ હશે તો બધા હારે તમારો નેચર મતલબ એવો હોવો જોઈએ કે આત્મીય હોવો જોઈએ, આપણી લેંગ્વેજમાં કહીએ તો. હા, પણ એવું બી નથી કે તમે ઓવર ફ્રેન્ડલી થઈ જાઓ, કે એવું બી ન થાય કે ના પ્રિન્સિપલ તો બહુ એકદમ મતલબ એકદમ ફ્રેન્ડલી છે. એટલે તમારું એક પર્સનાલિટી હોવી જોઈએ કે લોકો તમારી સાથે એક એના માટે શું કહેવાય, તમારું પેલું બની રહેવું જોઈએ. હા, કે એ લોકો આચાર સંહિતા એની જે છે ને કે ભાઈ આ આટલું કરી શકાય, આટલું ના કરી શકાય પ્રિન્સિપલ સાથે. હા, હા, એવી રીતના તમારું બધા સાથે ઇન્ટ્રોડક્શન, કે તમને લોકો ચાવી જાય ને એટલા બધા કડવાના તમારે તમે હાથ ના મૂકી દેવા જોઈએ. હા, તમે જોડે બેસી શકે, વાતચીત કરી શકે એટલું. હા, એના પ્રોબ્લેમ તમને શેર કરી શકે કે એની એક્સપેક્ટેશન પ્રોટોકોલ અમુક રહેવા જોઈએ. હા, પણ એ તમારાથી એક સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ. એ તમારા વડા છો કચેરીના. હા, કે કેટલું કહી શકાય એમ એ હોવું જોઈએ. અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે જઈએ તો જેટલા બી આપણા સ્ટાફ હોય ત્યાં એ લોકોની જોડે પહેલાં બેસી અને થોડી વાર વાત કરવાની, બધાનું ઇન્ટ્રોડક્શન લેવાનું, બધાનું બેકગ્રાઉન્ડ પૂછી અને આપણે તમે પેલું ઇમોશનલ કોન્ટેન્ટની વાત કરી, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વહીવટમાં કઈ રીતે ઉપયોગી થશે? ઇમોશનલ ઇન્ટેલિજન્સ વહીવટમાં સર આપણે જોઈએ ને તો આપણે કોઈ પણ સ્ટુડન્ટ છે કે આપણો કોઈ કર્મચારી છે કે કલીગ છે, દરેક પર્સન છે ને એ એક સેન્સિટિવ વ્યક્તિ તો છે જ, બરાબર છે. એટલે કોઈ પણ આપણે ધારો કે નિયમ બનાવીએ તો એની એ જે વ્યક્તિગત જે સંવેદનશીલતા છે ને એના પર ઇફેક્ટ ન થાય એવી રીતે કરવું. હા, એવું નથી કે એના માટે રૂલ્સ તોડવું, પણ એને હારે ધારો કે એને કંઈક સારું કર્યું તો આપણે એને એપ્રિશિએશન આપીએ, કે પછી એણે કંઈ ભૂલ કરી તો એને બધાની વચ્ચે એવી રીતે ના ટકોર કરીએ, અથવા તો જરૂર લાગે તો આપણે એની હારે અલગથી બેસી અને વાત ડિસ્કસ કરીએ. એ ઇમોશનલ ક્વોન્ટમ થાય. એટલે પણ એવું ના થાય કે એ લોકો પછી આપને સાવ લેવલ એના જેટલું ગણી લે. પણ એ સિવાય ધારો કે ઘણીવાર એવું બી બનતું હોય કે એઝ એ પ્રિન્સિપલ તમે હો તો એવું જરૂરી નથી કે તમે બધાને ગમો જ. તો એ તમે જે પેલું છે લોકોની અમુક જે નેગેટિવિટી, હા, અમુક નેગેટિવિટી છે કે તમે એની અપેક્ષા પર ખરા ના ઉતરો, એટલે તો એને તમે ઇગ્નોર બી કરી શકતા હોવા જોઈએ. એક સફળ પ્રિન્સિપાલ કોને કહેશું આપણે? તમે સમજો કે એક સફળ પ્રિન્સિપાલ બનો એવું અમે ઈચ્છીએ છીએ. ઓકે સર. તો તમે કોઈ એવા પ્રિન્સિપાલથી પ્રભાવિત હોય, તમે તમારો કોઈ આદર્શ હોય? હા, હા, એટલે આમ જોવા જઈએ સર તો મેં એ સર જોડે કામ નથી કરેલું, બરાબર છે. એ પ્રિન્સિપલ પરમાનન્ટ પ્રિન્સિપલ બી નહોતા, ચાર્જમાં હતા, પણ મને એની વર્ક સ્ટાઇલ ગમતી. મેં જેટલું એના રિલેટેડ સાંભળ્યું છે
કે એનું થિયોરિટિકલ નોલેજ સારું હોય, પ્રેક્ટિકલ નોલેજ સારું, એ ઓલ ટાઈમ ચીયરફુલ મૂડમાં હોય. એટલે કેવું થાય કે તમારો જેવો નેચર હોય ને એવો સરાઉન્ડિંગ ઓટોમેટિક ક્રિએટ થઈ જાય. કારણ કે એક પેલું મેડિટેશન વાળા જે લોકો છે ને, ધારો કે હું શ્રી એકેડમીમાં મેડિટેશન ને એ બધું કરું છું, પણ કેવું છે મારું રેગ્યુલર નથી, એટલે મેં એ તમને શો ના કર્યું. પણ એ લોકો એવું કહે છે કે તમારી અંદર જે એન્વાયરમેન્ટ હશે ને એ ઓટોમેટિકલી બહાર ક્રિએટ થઈ જશે. એટલે જો તમે મતલબ તમે પોતે કામ તમે પોઝિટિવિટી બહાર ફેલાવશો તો બહાર પોઝિટિવિટી જ આવશે. હા, જો તમે નહીં ફેલાવો તો લોકો નેગેટિવ તો છે જ. હા, અને પ્રોબ્લેમ તો બધે રહેવાના જ છે. એવું તો નથી કે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ છે એકદમ બહુ સરસ સ્મૂથનિંગ ચાલે છે, એવું તો છે જ નહીં. દરેક યરમાં કંઈક ઇશ્યુ રહેવાના. પોતપોતાની સમસ્યા હોય છે. હા, ફેકલ્ટી નહીં હોય તમારી પાસે, એ ઇશ્યુ રહેવાના. પ્યુન નહીં હોય જો ક્યારેક. જે રસ્તે તમે જાઓ છો ને એ રસ્તે સમસ્યા ના આવે ને તો એવું સમજવાનું તમે ખોટા રસ્તે જાઓ છો. પણ એવું પોસિબલ જ નથી. સમસ્યા આવે પણ આપણે એ સમસ્યા જે છે એને આપણે કેવું છે કે ભાઈ એક સમસ્યા નોર્મલ પોઝિટિવલી નિવારણ કરતા સમજવું જોઈએ. પોઝિટિવલી આપણે સમસ્યા લેવાની હોય. જો સમસ્યા આવે ને તો જ આપણે સારા રસ્તે જઈ શકીએ અને એનું સમાધાન કરીએ. હા, અને અને કોઈ સારી પણ રીતે વસ્તુ સુખદ છે ઉકેલ લાવીએ. એ તમે સામસામે બેસીને તમે વાતચીત કરીને એનું નિરાકરણ લગભગ 98% આવી જ જતું હોય છે. રેર કેસમાં ના આવતું હોય તો પછી એ આગળ જોઈએ. કારણ કે સ્ટુડન્ટના ઘણા બધા ઇશ્યુ કોરોના સમયે બહુ મોટી સમસ્યા હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે હતી. હા તો એ આખી સમસ્યા આપણે આવડો મોટો કોરોનાનો સમજો કે પેન્ડેમિક કહેવાય, હા છતાંય આપણે એને સારી રીતે ઉકેલી શક્યા. તો એવડી મોટી સમસ્યા તો પછી છે જ નહીં. હા, એપિડેમિક ને પેન્ડેમિક બેની વચ્ચેનો શું ભેદ છે? સર, એપિડેમિક એટલે એ એકલ જિયોગ્રાફિકલ એરિયામાં લોકલી સ્થાનિક હોય છે. કે ધારો કે કોઈ લગ્ન પ્રસંગ છે એમાં કંઈક ખાવામાં કે મીઠ સ્વીટમાં કે હમણાં ઉનાળો આવશે તો એ ખાય અને જે ફેલાય એને એપિડેમિક કહેશું, કે જે લોકલાઇઝ હશે. હા, પેન્ડેમિક એવી વસ્તુ છે કે જે વર્લ્ડ વાઇડ સ્પ્રેડ થાય. મહામારી. હા, મહામારી આપણે કહી શકીએ કે એક ડિઝીઝ છે તો અહીંયા બી જોવા મળે છે, આફ્રિકામાં બી જોવા મળશે. WHO ડિક્લેર કરે ટૂંકમાં. હા, WHO ડાક્ટર કે કોરોના છે વિશ્વવ્યાપી હતું. હા સર, સ્વાઇન ફ્લુ ની બી થોડું ઘણું એવું હતું, પણ એટલું બધું કોરોના જેટલું હેવી નહોતું. પણ સ્વાઇન ફ્લુ બી વન ટાઈપ ઓફ, ધારો કે રાજકોટ સિવિલમાં છે તો મહામારી જેવું હતું. આપણે પેલું સુરત બાજુ પ્લેગ થયો હતો. આપણે એ લોકોથી એક પેલો ઘાસ લોકો ડાંગર વાવે છે પગમાં થાય લેપ્ટોસ્પાઇરોસિસ કરીને એક હતો કે જે લોકો જે પેલા આપણે કહીએ કે પ્રાણીઓ હારે કામ કરતા હોય ને, પાણીમાં કામ કરતા હોય, પાણી ભરેલું હોય અને ડાંગરનું કામ કરતા તો પગમાં થાય. ડાંગરના ધરુમાં પાણી અંદર ભરેલા લેપ્ટોસ્પાઇરોસિસ એ સ્થાનિક ગણાય. હા હા, એ એટલા એરિયા પૂરતો હોય. હા, પેલો નહીં. હા, ધારો કે કોઈ એરિયામાં ડાયરિયા, વોમિટિંગ, કોલેરાનું થાય કે કોઈ કૂવાનું પાણી પીતું થોડા સમય માટે થોડા વિસ્તારમાં. સિકલ સેલ એનિમિયા આપણા કયા વિસ્તારમાં જોવા મળે ગુજરાતમાં? સર, એના રિલેટેડ મને એક્ઝેક્ટ આઈડિયા નથી. બરાબર છે. શું છે સિકલ સેલ એનિમિયા? સિકલ સેલ એનિમિયામાં સર એવું છે કે એના આઈ થિંક કે એ હિલી એરિયામાં જોવા મળતો હશે મેક્સિમમ, હું મારી રીતે કહું તો. પણ સિકલ સેલ એનિમિયા એવું છે કે એમાં જે આરબીસી છે એની મોર્ફોલોજી ચેન્જ થઈ જાય છે અને એના લીધે એ જે છે એની ઓક્સિજન કેરી કરવાની કેપેસિટી ઘટી જાય. એટલે એચબી વધારે જોવા મળે પણ જે ઓક્સિજન કેરી કરે એ ના એટલું હોય, એના લીધે આરબીસીની સંખ્યા વધતી જાય. પણ એ મોસ્ટલી હિલી એરિયામાં જોવા મળે છે. પણ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે એના રિલેટેડ મને આઈડિયા નથી. તમારી દ્રષ્ટિએ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ વચ્ચે શું ડિફરન્સ છે? એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ વચ્ચે હું એપ્રોપ્રિએટ વર્ડ્સમાં કદાચ ક્લિયર નહીં કહી શકું છું. પણ તો એડમિનિસ્ટ્રેશન મોટું ગણાય કે મેનેજમેન્ટ મોટું ગણાય? સર, આપણે થિયોરિટિકલી જોઈએ ને તો એડમિનિસ્ટ્રેશન છે એ હાઈ લેવલ પર છે, એની અંડરમાં મેનેજમેન્ટ આવશે. બરાબર છે. તો એડમિનિસ્ટ્રેશન એટલે કે ધારો કે કોઈ કચેરી છે એના વડા હોય તો એ એડમિનિસ્ટ્રેટ કરશે અને એ લોકોને ગાઈડ, મતલબ લોકોને કોલેજ છે તમારી સમજો કોલેજ આ તો ગવર્નમેન્ટ છે તો ગવર્નમેન્ટ એની એડમિનિસ્ટ્રેટર છે, તમે એના મેનેજમેન્ટ વાળા છો, તમે એના મેનેજર છો એઝ અ પ્રિન્સિપલ. તો ગવર્નમેન્ટ પોલિસી મેકિંગ કરશે અને તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશો. મેનેજમેન્ટ છે એ એડમિનિસ્ટ્રેશનના અંડરમાં રહી અને જે પોલિસી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. કામ બધું મેનેજમેન્ટ કરે છે પણ એ નીતિ વિષયક નિર્ણય છે એડમિનિસ્ટ્રેટર લે છે. હા જી. મટીરિયલાઇઝ કરવું હોય, મૂર્ત કરવું હોય તો કામ કોલેજ લેવલે આપણું. હા સર. તમારી કોલેજમાં તમે સમજો પ્રિન્સિપાલ બનો છો તો એવા કયા તમે ઇનિશિયેટિવ લેશો
કે જેથી કરીને તમારી કોલેજ છે એના સ્ટુડન્ટ છે એ બીજી બધી કોલેજ કરતાં કંઈક વિશેષ ઓકે સર. સ્ટુડન્ટ તરીકે ગુજરાતની અંદર ઉભરી આવે. હા, કે હું મારા સ્ટુડન્ટ્સને આગળ લાવવા માટે શું મારા મેક્સિમમ એફર્ટ્સ ને એવા તમે કયા ઇનિશિયેટિવ લેશો તમારી હા. કોલેજમાં કંઈક નવું બીજે જ ન થતું હોય એવું શું ઓકે, કરશો? શું ઇવોલ્વ કરશું? ઓકે, મારી પાસે એક પ્લાન છે સર, કે જે સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલી બહુ સરસ રીતે પાવરફુલ બનાવે, પણ એ થોડો કોસ્ટલી છે, કે જે હું કદાચ ગવર્મેન્ટમાં ઇમ્પ્લિમેન્ટ ના કરી શકું, પણ તોય મને શું છે કોણ હા. ઇમ્પ્લિમેન્ટ ભલે ના કરી શકીએ હા, પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ધારે ને તો બહુ સરસ રીતે શું કરી plan છે શકે. મેં એક નર્સિંગ નેક્સ્ટ લાઈવ છે ને એમનો એક પેલું આર્ટિકલ રીડ કરેલું હતું, તો એમાં એ લોકો પ્રેક્ટિકલ આખા વિડીયો બધા સિલેબસના બધા પ્રેક્ટિકલ, નો ડાઉટ આપણે એ લોકોને લેબમાં બતાવીએ છીએ, પણ છતાંય હું એવું માનું છું કે સ્ટુડન્ટ સ્ક્રીન ઉપર જોવે એનો કંઈક એના પર ઇફેક્ટ પડે, કારણ કે અત્યારનો જે ટ્રેન્ડ છે એ મીડિયા ટ્રેન્ડ છે. આપણા ટાઈમમાં હજી બી આપણે પ્રોસિજર ટ્રે લઈને કરાવીએ છીએ, બરાબર, પણ એમાં ઈચ એન્ડ એવરી પ્રોસિજર, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના, જેમાં એએનએમ, જીએનએમ, બીએસસી બધાનું એક પ્રેક્ટિકલ આખું મોડ્યુલ આવે છે, અને એ ઇન્સ્ટિટ્યૂટને જ એ લોકો તેવું તમે કોલેજમાં તમારું પોતે જે કરો છો એ પ્રેક્ટિકલના વિડીયો બનાવીને મૂકી શકો ને, તમે ધીમે હા, ધીમે કરશો હા, એ તમારી પણ એટલે એક એ સમજો ધીમે ધીમે રિપોઝિટરી ઊભી થાય. થશે હા, તમે હા. પણ એક સારું પ્રેક્ટિકલ વિડીયોનું પ્લેટફોર્મ ઊભું કરી શકશો ને તો તમારે મૂકવા માટે કે એવો ખર્ચો નથી. હા, એ તમે ધીમે કરશો. ધીમે થઈ શકશે. હા, પણ એટ એ ટાઈમ મારે જોઈતું હોય તો એટ એ ટાઈમ મારી પાસે એ નથી, કારણ કે હું ગવર્મેન્ટમાં અમુક પ્રોટોકોલને લઈને જ જે ખર્ચ કરી શકું, કારણ કે એ ઓલરેડી કોસ્ટલી છે. મર્યાદા હોય એની. સારું, ચલો તો તમારો ઇન્ટરવ્યુ આપણે અહીંયા પૂરું. શીતલ, અને કેટલા માર્ક્સ છે તમારે પ્રિલિમ્સમાં? પ્રિલિમ્સમાં સર મને એક્ઝેક્ટલી નથી હા, તો આઈડિયા, બહુ- પણ 115 થી અપ છે અને અરાઉન્ડ 122 ની નિયર બાય છે. એ સારું છે. તમારું કેવું છે? તમારી થોટ ક્લિયરિટી સારી છે અને તમે નેચરલ જવાબ આપો છો એટલે તમને માર્ક્સ મળશે ઇન્ટરવ્યુમાં સારા. ઘણા મળશે, સારા મળશે. અને તમારું સારું છે, 360 ડિગ્રી નોલેજ છે થેન્ક યુ અને સર. પેલું મેચ્યોરિટી સારી છે અને તમે આમ કેવું છે કે વહીવટી માહિતી બધી જે આરટીઆઈ ને રજાના નિયમો અને પેન્શન ને એ બધી જે વસ્તુ પ્રેક્ટિકલ છે જે તમારે હાજી કરવાનું સર, થાય હાજી સર. તો એ બધી તો માહિતી નહીં એને સારું છે. જરૂર તમારું પડે. નોલેજ એ તમે ઘણું જાણો છો. સેટિસ્ફેક્ટરી આન્સર આપો છો, તમે વિચારીને આપો, સમજીને આપો છો અને Okay, sir. પ્રિન્સિપાલમાં જે ક્વોલિટી હોવી જોઈએ એવી ક્વોલિટી તમારામાં છે. છે, સારા. સારો સ્કોર મળશે, ચિંતા ના કરશો. થેન્ક યુ સર. બહુ બરાબર. હજી અને મને હવે એવું છે લાગે કોઈ- છે કે મારે, મતલબ મને પર્સનલી જોઉં તો મને થોડું ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે પણ આમ ની જરૂર છે. ઓવરઓલ તમારામાં મેચ્યોરિટી છે અને તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ એ કરી શકો છો. ઓકે સર. કોન્ફિડન્સ એ Thank you, sir. ઓવરઓલ સારો છે Thank એટલે you, બહુ sir. વાંધો નહીં આવે. લોકો જે ઓટીમાં હોય છે તમારો સ્ટાફ નર્સિંગનો હા સર. ઓટીમાં, તો મારે જાણવું છે કે એ લોકો તમે જેમ પેલી ટ્રે તૈયાર કરવા હાજી સર, હાજી સર. હા. તો જનરલ સર્જરી કે એ બધી વસ્તુઓ છે એ ટ્રે છે એ તમારો સ્ટાફ તૈયાર કરતો નર્સિંગ હા. જનરલી, હા, ને એનેસ્થેસિયા એ માટે એનેસ્થેટિસ. એ કોણ એનેસ્થેટિક એ બધું તે કરતા હોય ને હા, એ લોકોનું અલગ હોય, પણ એમાં મે બી એમાં એના નર્સ હોય છે હા, એમાં જે એ લોકોને જે વસ્તુઓ જોઈએ ને હા. એ સ્ટાફ પ્રોવાઈડ કરતો હોય, પણ એનું ટ્રોલીનું હેન્ડલિંગ છે એ એનેસ્થેટિસ કરતા હોય છે. બરાબર. હા, અને આ જે જનરલ ટ્રોલી, મતલબ કે જે સ્ટાફની ટ્રોલી હોય છે જે ઓપરેટિવ પ્રોસીજર માટેની, એ સ્ટાફ કરતા હોય છે. એમાં બે સ્ટાફ હોય, એક સ્ક્રબ નર્સ હોય અને એક સર્ક્યુલેટરી નર્સ હોય. બરાબર. સેક્રેટરી વાળા શું કરવાનું? સર્ક્યુલેટરી વાળા, ધારો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ખૂટ્યું, કે ધારો કે હાથમાંથી પડી ગયું, હા. કે કોઈ પણ નીડ તમને ડ્યુરિંગ ઓપરેશન તમને જરૂર પડી, તો સ્ક્રબ નર્સ હોય એ પોતાનું જગ્યા છોડી ના શકે, એટલે જે સર્ક્યુલેટરી નર્સ છે એ એને પ્રોવાઈડ કરતી બરાબર. હોય છે. એટલે સમજો કે આના એક Helping staff. હેલ્પિંગ હા, સર. સ્ટેન્ડ બાય હોય હા, generally. પણ સારું છે. સ્ટોપ ન હોય તો કંઈ ના કરે. બેસ્ટ ઓફ. સરસ, તમારું સારું છે ને હજી થોડું ઇમ્પ્રુવ કરશો હાજી, તો તમારું improvement સિલેક્શન આવી જશે. હા, એટલા માટે પૂછું. અને કોમ્પિટિશન રહેશે કારણ કે તમારે હા, જેવું સર. જેવું તે જો સમજો કે અમુક મેડમ તમારી પહેલા જે આયા એમનું સારું હતું, હા, એનું સારું સારા હતું. માર્ક્સ હતા અને અને એના માર્ક્સ એ સારા હતા અને એનું performance એ ઓવરઓલ સારું પરફોર્મન્સ એ હતું. સારું હતું. હા. એટલે કોમ્પિટિશન તમારી હા, રહેશે, છે, રહેશે. કોમ્પિટિશન સારી છે. અને પાછું 191 નો સ્ટ્રેન્થ છે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટમાં હતા ને એના કરતાં સારા કેન્ડિડેટ છે આમાં કિંજલ મેડમ. હા. નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ કરતાં પ્રિન્સિપાલ વાળા છે ને એમનું નોલેજ પણ એમાં એવું છે સર, પ્રિન્સિપલમાં જે લોકો અત્યારે આવે છે એ લોકો એને ક્લિનિક જે ટીચિંગનો ઓલા એક્સપિરિયન્સ સુપરિન્ટેન્ડન્ટમાં આવ્યા હતા ને એ લોકોમાં અમુક સારા જ હતા હા. પણ અમુક એમાં બહુ વીક હતા. જ્યારે તમારામાં કેવું છે ઓવરઓલ મોસ્ટલી કોઈ એવું નથી આવ્યું કે બહુ નબળું હોય એમ. આ બધાય સારા આવ્યા.
કે પ્રિન્સિપાલનું કામકાજ હોય જનરલી તમારી શૈક્ષણિક સંસ્થામાં જ હોય જનરલી, હા હા ને પેલા સુપરિન્ટેન્ડન્ટ હોય ફિઝિકલ તરત જ હોસ્પિટલમાં જ કરવા. તમે અત્યારે ક્યાં છો? હું રાજકોટ પીડીયુ નર્સિંગ કોલેજ છે ને એમાં છું. એ પહેલા હું મોરબી હતી. નહીં, સારું છે તમારું ઓવરઓલ. તમારી જે સમજો મેઇન તમારો બેનિફિટ એ છે કે તમે મેચ્યોરિટી સારી છે. ઓકે સર. એટલે પ્રિન્સિપાલ તરીકે મેચ્યોર સ્વસ્થતા છે, મેચ્યોરિટી. ઉમેદવારને પસંદ કરે. સાતા જવાબ આપો છો, ખબર ન હોય તો આરામથી ના પાડો. અને હસમુખ પટેલ સાહેબ છે ને એનું વ્યક્તિત્વ કેવું છે તમારા ઇન્ટરવ્યુમાં સમજો હસમુખ પટેલ સાહેબ શ્વાસા મેડમ હોય હા તો હસમુખ પટેલ સાહેબનું વ્યક્તિત્વ એવું છે કે એ એવા ઉમેદવારને પસંદ કરશે કે જેનામાં નીતિમત્તા સારી હોય, પ્રામાણિકતા સારી હોય, કર્તવ્ય પાલન સારું હોય, માનવ મૂલ્યો સારા હોય, નૈતિક તમે સમાજને કઈ રીતે ઉપયોગી થાવ ને એવા વ્યક્તિ જોઈશ. ઓકે અને તમે સોસાયટીને કઈ રીતે યુઝફુલ થાવ, દેશને, રાષ્ટ્રને, રાજ્યને તમે મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોય તો તમારું સિલેક્શન થશે. અને તમને પ્રશ્નો થોડા નીતિ વિષયક વધારે પૂછશે ઓકે કે તમે જીવનમાં છેલ્લે દુઃખી ક્યારે થયા, તમારા જીવનની સૌથી આનંદમય ક્ષણ કઈ, ઓકે તમે તમારા જીવનમાં કોઈને મદદ કરી હોય અને એ વખતે તમને જે વાઇબ્સ આવ્યા હોય, આવું બધું પૂછશે. ઓકે એટલે તમારા પર્સનલ જીવનમાં તમે કઈ પર્સનલ જીવનમાં તમે સિદ્ધિ મેળવી એની કોઈ લેવા દેવા નથી. તમે પર્સનલમાં સમજો જીપીએસસી પાસ કરી લીધી, તમે પ્રિન્સિપાલ બની ગયા. પ્રિન્સિપાલ બની ગયા એ એક કેવું છે તમારી પર્સનલ સિદ્ધિ છે. પણ તમે કોઈ વ્યક્તિને મદદ કરી, તમે તમારા સ્ટુડન્ટને મદદ કરી, કે કોઈ તમે તમારા પેશન્ટને મદદ કરી, કે આમ નાગરિકને મદદ કરી, તમે રોડ ઉપર એક્સિડન્ટ થયું અને તમે નર્સિંગના જાણકાર છો અને તમે રોડ ઉપર જ ઉભા રહીને ટાઈમ ફાળવી અને કોઈ વ્યક્તિનો જીવ બચાવ્યો તો એ તમારા જીવનની આઉટસ્ટેન્ડિંગ મોમેન્ટ કહેવાય. કે એવી મોમેન્ટ ક્યારેય ન થવાની. ને ડ્યુટીનો આમ ભાગ નથી. એટલે આવું તમે જવાબ આપો ને તો તમે કામ કરો. તમારું હમણાં કેવું છે? DLS ની એક્ઝામ આપીને અમે જતા હતા ત્યારે મોટું એક્સિડન્ટ થયું હતું. તો એ લોકો બધા પેલું ટેમ્પો ટ્રાવેલર હતું ને એમાં 5 જણ અંદર ફસાઈ ગયા હતા. પછી અમારી હારે જેટલા મેલ હતા એ લોકો બધા અંદર, કારણ કે પેલું એકદમથી ભટકાયું ને એટલે બધા અંદર લોક થઈ ગયા. હા, એટલે એવું, એટલે એવી જે બાબત છે ને એ બાબત એટલે તમે આમ જો ત્યાં કહો officially ને તો- ફરજનો ભાગ ત્યાં નથી, પણ તમે એનાથી એક સ્ટેપ આગળ જઈને જે મદદ કરો એટલે છો. ફરજના ભાગરૂપે તો બધું કરવું જ પડે. બધું કરતા પણ હોય તમે ફરજના ભાગ કરતા કંઈક એક્સ્ટ્રા કરો ને ઓકે એ વસ્તુ એની નોંધ લેવાય. સ્વૈચ્છિક રીતે એમ. એવું કંઈક તમારે બતાવો. તમે આવું કંઈક તમે કર્યું હોય જીવનમાં, તમને તરત યાદ નહીં આવે હા પણ એ નોંધીને જજો. આવી બધી વસ્તુ નોંધીને રાખવાની. હા તો તમે એના mark- તમે સમજો કોઈ કોલેજમાં તમે ટ્યુટર છો અને તમે વૃક્ષારોપણ કરાવ્યું, 100 વૃક્ષો વવરાયા, હા તો એ સમાજ માટે કર્યું, તમારા માટે વાવ્યા 100 વૃક્ષો. નથી વાવ્યા. તમે 100 વૃક્ષો વવરાયા તો એ તમારા માટે એક સારામાં સારું ઇનિશિયેટિવ કહેવાય, આઉટસ્ટેન્ડિંગ મોમેન્ટ જ કહેવાય. તમને એનો આનંદ હોવો જોઈએ કે મેં ઓકે 100 વૃક્ષો વવરાયા. મને પૂછ્યું હતું ઇન્ટરવ્યુમાં, એટલે મેં કીધું હતું કે ભાઈ હું જે સ્કૂલમાં હાજર થયો ને પ્રિન્સિપાલ તરીકે ત્યાં 2 જ વૃક્ષો હતા ઓકે અને હું આવ્યો પછી એમાં એક તો પડી ગયું ઓકે. વાવાઝોડામાં, એટલે એક જ હતું. પછી તમે જે મેં મને ક્વેશ્ચન પછી મેં 35 વૃક્ષો વવરાયા. એ મારા માટે આનંદની બાબત છે. ઓકે સ્કૂલની બાજુમાં જ સાફ લોકો માટે તો બધા લોકો કરે. ઉકેડો નાખતા હતા, મેં ઉકેડો સાફ કરાવડાયો. તો સ્કૂલને તો એ હા, અને સાફ કર્યું તો ફરીથી નાખી જ દેતા હતા, પણ મેં એનું પરમાનન્ટ સોલ્યુશન કરી નાખ્યું. મેં અહીંયા પાણીની પરબ બનાવી નાખી. ઓકે તો શું છે કે લોકો પાણી પીવા આવશે, અહીંયા ઉકેડો નહીં નાખે, સ્કૂલની દિવાલને લગતો જ. મેં અહીંયા પાણીની પરબ બનાવી, ગામવાળા પી શકે, છોકરાએ પી શકે. તો ટૂંકમાં તમે કંઈક સમાજ માટે કર્યું ને એ આઉટસ્ટેન્ડિંગ કામ કહેવાય તમારું. તમારા માટે તમે કોલેજ છે તમારી, તમે કોલેજમાં જઈને કંઈક એવું કરશો તો એ શું છે, સમાજ માટે કર્યું કહેવાય. તમારા પોતાના માટે તો કેવું છે કે તમે આપણે બધા પોતાના કરવું માટે તો પડે, બધાને કરતા કરવું પડે. પોતાના માટે જોબ તો- માટે ને પોતાના માટે તો બધું કરતા જ હોઈએ. હા, સ્વ વિકાસ માટે નહીં પણ હા, તમે પણ- લોકોના હા, માટે કંઈક કર્યું હોય ને એ વસ્તુ માનવીય ગુણો જે છે ને એનું મૂલ્યાંકન કરશે હસમુખ પટેલ સાહેબ. એટલે માનવીય ગુણો તમારામાં કેટલા છે ને એનું માર્કિંગ મળશે. અને આ બધું તમને રસનો આ વિષય છે. સામે- પેરેન્ટિંગ રહ્યું ને, હા એક સંસ્થા ચલાવે છે, પેરેન્ટિંગ ફોર પીસ NGO, હસમુખ પટેલ સાહેબ સર ચલાવે. પોતે દિવસ એટલે તમારો પેરેન્ટિંગમાં હા એમનું એમના મેં લેખ વાંચેલા છે. પેરેન્ટિંગમાં એમનું ગુણ છે ને બહુ સારું નોલેજ છે. ઓહો. અને એ અભ્યાસી માણસો છે. એમને કેવું છે, આ પ્રશ્નો વિષય છે. તમે જો ગર્ભ સંસ્કારની આવી ગયો ને તો એમાં ઇન્ટરવ્યુ આખું પૂરું કરી દેશે. એ ભૂલથી પોલીસમાં ગયા બાકી આવી તમારે જે કોઈ એ સંસ્થા વ્યક્તિ હોય તો. ખરેખર એના વિશે તો સર હું 10 વર્ષથી વાંચું છું. મને જ્યાંથી જે નોલેજ મળે ને હા, એ એટલે- મતલબ મને નેચરલી ગમ. આ તો બધું નહીં, એટલે અત્યારની તો વાત અમને છે. તો ખ્યાલ આવી જાય. એમાં કેવું છે, મેં 5 મિનિટ વાત કરું એટલે મને આઈડિયા આવી જાય કે આમાં તમારું નોલેજ મારા કરતા વધારે છે. એટલે પછી હું તમને શું કામ પૂછું? હા, સાચું. તમે સમજો કે જે વસ્તુ મને નથી ખબર એના કરતા તમારે વધારે, તમે તમારા નર્સિંગ ફિલ્ડમાં મારા કરતા તમારું નોલેજ વધારે જ હોય, એટલે હું તમને નર્સિંગ ફિલ્ડનું શું કામ પૂછું? એ તમારો જ વિષય છે ને તમને મારા કરતા વધારે જ આવડે. એટલે મારે તમને એવું પૂછવું પડે કે જે ઓવરઓલ તમને આવનારા ભવિષ્યમાં નોકરીમાં કામ આવવાનું છે. આપણી પર્સનાલિટી રિલેટેડ બધું